નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે લાસ્ટમાં છે તે જ્યાં અટક્યા હતા એનાથી આગળ વધીએ છીએ. આજનો આપણો નવો સવાલ છે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા, એટલે કે લોંગ રન એવરેજ કોસ્ટ કર્વ, એટલે કે લાંબા ગાળાની સરેરાશ ખર્ચની રેખા. જોઈએ છે પ્રોફેસર બેનહામ જણાવે છે કે લાંબા ગાળે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ હોતું નથી. મિત્રો, આપણા અભ્યાસક્રમમાં નહીં હતું એટલે આપણે એને ભણ્યા નથી, એટલે બહુ સરળતાથી તમને નહીં ખબર પડે. પરંતુ પ્રોફેસર બેનહામ નામના અર્થશાસ્ત્રી છે આપણને એવું જણાવે છે કે સમયના લાંબા ગાળે, એટલે કે 5 વર્ષ કે 5 વર્ષથી વધારે સમયગાળા માટે જ્યારે આપણે વર્ગીકરણ ખર્ચનું કરતા હોય ત્યારે સ્થિર ખર્ચ કે અસ્થિર ખર્ચ એવો કોઈ પણ ખર્ચના પ્રકારો કે વર્ગીકરણ કરવામાં આવતું નથી. લાંબા ગાળે તો બધા ખર્ચાઓ અસ્થિર જ હોય છે અને સમયના લાંબા ગાળે છે તે મિત્રો બધા ખર્ચાઓ કેવા બની જાય છે? અસ્થિર બની જાય છે. ટૂંકા ગાળાના ખર્ચનું જે સ્થિર અને અસ્થિર ખર્ચમાં વિભાજન થાય છે તે લાંબા ગાળે અપ્રસ્તુત બને છે. મિત્રો, ટૂંકા ગાળા માટે જ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એવું વર્ગીકરણ કરવામાં આવે છે, તફાવત પાડવામાં આવે છે. લાંબા સમયગાળે આ સ્થિર અને અસ્થિર ખર્ચના વર્ગીકરણ આપણને ઉપયોગી પણ થતું નથી. એટલે સ્થિર અને અસ્થિર ખર્ચનો તફાવત એ માત્ર ટૂંકા સમયગાળા માટે હોય છે. લાંબા ગાળે ઉત્પાદનનું પ્રમાણ વધારવા માટે પેઢીએ સાધનોનું પ્રમાણ વધારવું પડે છે. એટલે મિત્રો, સમયના લાંબા ગાળા માટે જ્યારે કોઈ પણ ઉત્પાદન કરતી પેઢીએ ઉત્પાદન વધારવું હોય તો ઉત્પાદન માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનો છે જમીન, શ્રમ, મૂડી, નિયોજક એ તમામનું પ્રમાણ પણ વધારવું પડે છે. અને સાધનો વધતા બધા ખર્ચાઓ પણ વધે છે. તેથી સ્થિર ખર્ચ હોતું નથી. અને ઉત્પાદન માટે જે કંઈ પણ સાધનો ઉપયોગમાં લેવામાં આવે છે એ સાધનો છે એ પણ વધે છે. એટલા માટે લાંબા ગાળે કોઈ સ્થિર ખર્ચ જેવો ખર્ચ હોતો નથી. પેઢી મોટી બને છે લાંબા સમયગાળે, પરિણામે અસ્થિર ખર્ચાઓ ઉત્પાદનની સાથે વધતા જાય છે. અને લાંબા સમયગાળે પેઢીનું જે કદ છે એ મોટું બને છે. પરિણામ સ્વરૂપે અસ્થિર ખર્ચ જેમ જેમ ઉત્પાદન વધતું જાય તેમ તેમ વધતું જાય છે. ઉદાહરણ આપેલું છે મિત્રો, એ ઉદાહરણ દ્વારા છે તે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ઉદાહરણથી સમજીએ કે પેઢીમાં કામ કરતા કાયમી શ્રમિકને ચૂકવાતું વેતન ટૂંકા ગાળામાં સ્થિર ગણાય છે. જોજો, કોઈ પણ એક પેઢીની અંદર જે કર્મચારી કામ કરતો હોય અને એ કર્મચારી કાયમી હોય અને એ કાયમી વેતન જે ચૂકવાતું હોય એ ટૂંકા ગાળા માટે સ્થિર કહેવાય. કાયમી શ્રમિક જેટલા હોય, જેને આપણે પરમેનન્ટ કહીએ છીએ, એવા કાયમી શ્રમિકોને જેટલું વેતન ચૂકવાય એ બધું ટૂંકા સમયગાળા માટે સ્થિર ખર્ચ કહેવાય. પણ લાંબા સમયગાળે પેઢીની ચીજવસ્તુની માંગ વધે એટલે નિયોજકને લાગશે કે આપણે ઉત્પાદનના સાધનો વધારવા પડશે. એટલે આ માંગ કાયમી અથવા તો લાંબા ગાળા માટે વધી છે. કોઈ પણ ઉત્પાદક જે વસ્તુનું ઉત્પાદન કરે છે એ વસ્તુની માંગમાં શું થાય છે? વધારો થાય છે. અને ઉત્પાદકને એટલે કે નિયોજકને એવું લાગે છે કે આ જે માંગ વધી છે એ લાંબા સમયગાળા માટેની વધી છે, તો વધારાના શ્રમિકોને પણ તે કામ પર રાખે છે. જમીનનો વધારાનો ટુકડો ભાડે અથવા વેચાણથી લઈને પેઢીને મોટી બનાવવામાં આવે છે. એવું કીધું છે કે વધારે ઉત્પાદન કરવું છે તો વધારે જમીન ભાડે રાખવી પડશે અને વેચાણથી પણ લેશે અથવા તો ભાડે લેશે. કોઈ પણ રીતે છે તે પેઢીનું કદ વધારશે. આમ લાંબા ગાળે સ્થિર ખર્ચ જેવું કંઈ પણ હોતું નથી. બધા ખર્ચાઓ અસ્થિર બને છે. તો આ હતી મિત્રો આપણી લાંબા ગાળાની સરેરાશ ખર્ચની સમજૂતી. ટૂંકમાં કહીએ તો લાંબા ગાળાના સરેરાશ ખર્ચ છે એ કંઈ પણ એવું હોતું નથી, માત્ર સરેરાશ ખર્ચની રેખાઓ છે તે અસ્થિર હોય છે. એટલે કે લાંબા ગાળે બધા જ ખર્ચાઓ અસ્થિર હોય છે એટલા માટે. આગળ કીધું છે મિત્રો આવકના ખ્યાલો. નવો સવાલ છે આપણો, નવો મુદ્દો છે કે કોન્સેપ્ટ ઓફ રેવન્યુ, એટલે કે આવકના ખ્યાલો. મૂડીવાદી બજાર વ્યવસ્થામાં ઉત્પાદનનો હેતુ મહત્તમ નફાનો છે. મિત્રો, 11મા ધોરણની અંદર તમે BAની અંદર પણ ભણી ગયા, ઇકોનોમિક્સમાં પણ છે તે તમને સમજાવી દીધું
કે જે દેશના અર્થતંત્રની અંદર મૂડીવાદી અર્થતંત્ર હોય એમાં વસ્તુ કે સેવા ઉત્પાદન કરવાનો એક હેતુ કયો હોય છે? મહત્તમ નફો મેળવવાનો હોય છે. તેથી આવકના ખ્યાલોનું મહત્ત્વ વધારે છે અને એટલા માટે કોઈપણ પેઢી માટે આવકના ખ્યાલો એ સૌથી અગત્યના સાબિત થાય છે. પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી વધારે થાય તો પેઢીને નફો મળે છે. સીધી વસ્તુ છે મિત્રો કે પેઢી જે કંઈ પણ ચીજવસ્તુની સેવાઓ વેચે છે એમાંથી થતી આવક વધારે હોય અને એને કરવો પડતો ખર્ચ ઓછો હોય તો પેઢીને નફો મળે છે. અને જો પેઢીના નિર્ણયથી પેઢીની કુલ આવક તેના કુલ ખર્ચથી ઓછી થાય તો પેઢીને ખોટનો સામનો કરવો પડે છે. સીધી રીતે કહીએ તો કે પેઢીને જે કંઈ પણ વસ્તુ ઉત્પાદન કરે છે એનાથી જે ખર્ચ થાય છે તે વધારે હોય અને આવક થાય તે ઓછી હોય તો પેઢીએ ખોટનો સામનો કરવો પડે છે. પરંતુ નફાના વિશ્લેષણમાં કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો વધારે મહત્ત્વના બને છે. અને બીજું કીધું છે કે જ્યારે આપણે પેઢીની અંદર નફાનું વિશ્લેષણ કરતા હોઈએ એ નફાનું વિશ્લેષણ કરતી વખતે એવું કીધું છે કે કુલ આવક કરતાં સરેરાશ આવક અને સીમાંત આવકને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. એટલા માટે આપણે સર્વપ્રથમ કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલો છે તે સમજીશું. એટલે સૌથી પહેલાં છે તે મિત્રો આપણે હવે પછી કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવકના ખ્યાલોને સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલાં જે આપણને આપ્યું છે તે જોઈએ છે મિત્રો કુલ આવક. સમજૂતી છે અંડરલાઇન કરજો. એક માર્કની અંદર આપણને પૂછે કે કુલ આવકનો અર્થ આપો કોને કહેવાય? પેઢી ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાં મેળવે તેને આવક કહેવાય છે. પેઢીએ જેટલી વસ્તુનું ઉત્પાદન કર્યું હોય એમાંથી જેટલા એકમો વેચશે અને જેટલા એકમો વેચવાથી જે આવક થાય તેને કઈ આવક કહેવાય? કુલ આવક કહેવામાં આવે છે. પેઢીની કુલ આવક પેઢીએ તેના વેચાણમાંથી જે આવક મેળવેલી હોય છે તે છે. અને પેઢીની કુલ આવક એટલે કઈ આવક? કે પેઢીએ જેટલું કંઈ પણ વેચાણ કર્યું છે એમાંથી જેટલી આવક થઈ તે પેઢીની કુલ આવક કહેવાય છે. આ રકમને કુલ આવક અથવા વેચાણ આવક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો એવું પણ કહી શકાય કે કુલ આવક, કેમ કે પેઢીએ જેટલા એકમો વેચ્યા એટલી એની આવક થાય, અથવા જેટલી વેચાણ થઈ છે અને આવક આવી છે, બાકીના જે ઉત્પાદન કરેલા એકમો પડ્યા છે તો એને આપણે વેચાણ આવક તરીકે પણ ઓળખીએ છીએ. પેઢીની કુલ આવકનો આધાર બે બાબતો ઉપર રહેલો છે. પેઢીને કુલ આવક કેટલી થશે મિત્રો? એ બે બાબતો ઉપર આધાર રાખે છે. કઈ બે બાબતો પર? પહેલું એકમ દીઠ કિંમત અને બીજું કુલ વેચાણ. એટલે પ્રતિ એક એકમ દીઠ વસ્તુની કિંમત કેટલી છે તે, અને બીજું પેઢી દ્વારા કુલ વેચાણ કેટલું થાય છે તેના પર કોઈપણ પેઢીની કુલ આવક કેટલી થશે તેનો આધાર રહેલો છે. જો આ બંને પરિબળ અથવા તો તેમાંથી કોઈ એક પરિબળ પણ બદલાય તો પેઢીની આવક બદલાય છે. એટલે મિત્રો એકમ દીઠ કિંમત બદલાય કે કુલ વેચાણ બદલાય એટલે કે ફેરફાર થાય તો આ પેઢી છે એ પેઢીની કુલ આવકમાં પણ બદલાવ આવે છે, ફેરફાર આવે છે. એક ઉદાહરણથી કુલ આવકને સમજીએ. એક પેઢી પેનનું ઉત્પાદન કરે છે અને પેનની બજાર કિંમત એકમ દીઠ ₹50 રાખી હોય અને પેઢીનું કુલ વેચાણ આ કિંમતે 100 એકમનું થતું હોય તો પેઢીની કુલ આવક 100 × 50. એટલે મિત્રો કોઈ પણ એક પેઢી છે એ પેઢીની એક પેનની કિંમત કેટલી છે? ₹50 છે અને પેઢીનું કુલ વેચાણ કેટલું છે? 100 એકમો છે. એટલે એકમ દીઠ વેચાણ કિંમત ગુણ્યા કુલ વેચાણ, અથવા તો કુલ વેચાણ ગુણ્યા એકમ દીઠ કિંમત. તો 100 × 50, કેમ કે 100 એ વેચાણ છે અને ₹50 કિંમત છે એટલે કેટલા રૂપિયા થશે? ₹500 થશે. આ ₹500 શું થયું કહેવાય? પેઢીની કુલ આવક થઈ કહેવાય. હવે પેઢીની કુલ આવક જાણવા માટેનું એક સૂત્ર છે મિત્રો, તે જોઈએ છીએ. કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. એટલે કે પેઢી દ્વારા
જેટલા એકમો વેચાયા છે એને ગુણ્યા કેટલા કરવાના? વસ્તુની કિંમત. જો TR ટોટલ કિંમત એટલે કે ટોટલ રેવન્યુ 5000 બરાબર 100 ગુણ્યા 50. 100 ગુણ્યા 50. 100 એ શું છે મિત્રો? વેચાણના એકમો. વસ્તુની કિંમત કેટલી છે? એક પેનની કિંમત 50 રૂપિયા. તો 100 ગુણ્યા 50 બરાબર 5000. જો વેચાણના એકમો વધે ઘટે અથવા કિંમત વધે ઘટે અથવા તો બંનેમાં ફેરફાર થાય તો પેઢીની કુલ આવકની રકમમાં પણ વધારો ઘટાડો કે ફેરફાર થાય છે. તો આ તો મિત્રો આપણો આવકના ખ્યાલમાં પહેલો ખ્યાલ એ કુલ આવક. ત્યાર પછી આવકનો બીજો ખ્યાલ છે સરેરાશ આવક. સરેરાશ આવક એટલે મિત્રો પ્રત્યેક એકમ દીઠ થતી આવક. કોઈ એક પેઢીની સરેરાશ આવક તે પેઢીની કુલ આવકને પેઢીના કુલ ઉત્પાદનના એકમોથી ભાગવાથી મળે છે. અંડરલાઈન કરો મિત્રો, યાદ રાખો. સરેરાશ આવક કોને કહેવાય? 1 માર્કની અંદર આપણને પૂછી શકાય. તો કે કોઈ પણ એક પેઢીની કુલ આવક હોય એને ભાગ્યા પેઢીનું કુલ વેચાણ જે મળે તે આપણી શું કહેવાય? સરેરાશ આવક કહેવાય. સૂત્ર દ્વારા શોધીએ છીએ. જોઈએ છે સરેરાશ આવક શોધવાનું સૂત્ર છે સરેરાશ આવક બરાબર કુલ આવક છેદમાં કુલ વેચાણ. સૂત્ર દ્વારા જોઈએ છે AR એટલે કે એવરેજ રેવન્યુ ઇઝ ઇક્વલ ટુ TR એટલે ટોટલ રેવન્યુ અપોન Q એટલે ક્વોન્ટિટી એટલે વેચાણ. જેમાં AR એટલે સરેરાશ આવક એટલે કે એવરેજ રેવન્યુ, TR એટલે ટોટલ રેવન્યુ એટલે કુલ આવક અને Q એટલે ક્વોન્ટિટી એટલે વેચાણ થતી વસ્તુના એકમ. હવે અહીંયા પણ આપણને એક ઉદાહરણ આપ્યું છે એના દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. કોઈપણ એક પેઢીની પેનનું વેચાણ 1000 એકમોનું છે અને પેઢીની કુલ વેચાણ આવક 50000 રૂપિયા છે. કુલ પેનનું વેચાણ કેટલું છે મિત્રો? 1000. કુલ વેચાણ આવક કેટલી છે? 50000. હવે આપણી પાસે સૂત્ર હતું જ તે મિત્રો સરેરાશ આવક શોધવાનું કે કુલ વેચાણ ભાગ્યા કુલ આવક છેદમાં કુલ વેચાણ. કુલ આવક છેદમાં કુલ વેચાણ. કુલ આવક કેટલી છે? 50000 ભાગ્યા કુલ વેચાણ કેટલું? 1000 એકમોનું. તો 50000 ભાગ્યા 1000 બરાબર કેટલા આવશે? 50 રૂપિયા. તો 50 રૂપિયા શું થયું કહેવાય? આપણી સરેરાશ આવક કહેવાય. એટલે કે પેઢીને એક પેન વેચવાથી થતી આવક છે એ 50 રૂપિયા છે. 50 રૂપિયા સરેરાશ આવક કહેવાય. સામાન્ય રીતે પેઢી બધા એકમોનું વેચાણ એક સરખી કિંમતે કરે તો સરેરાશ આવક કિંમત જેટલી હોય એવું માની લેવામાં આવે છે. એવું કીધું છે મિત્રો કે પેઢીએ જેટલા એકમોનું ઉત્પાદન કર્યું હોય એ જેટલા એકમો વેચે બધા જ એકમો જો એક સરખી કિંમતે વેચે તો સરેરાશ આવક અને કિંમત બંને સરખા હોય. જો કિંમત અને સરેરાશ આવક સરખા હોય તો ઉત્પાદક માટેની તેની વસ્તુની માંગ રેખા એ જ એના માટે સરેરાશ આવકની રેખા બને. જો પેઢીની વસ્તુની સરેરાશ આવક અને કિંમત બંને કેવા હોય? સરખા હોય તો પેઢીએ છે તે સરેરાશ આવક અને માંગ રેખા ક્યારે અલગ અલગ દોરવાની હોય નહીં. જેવી એની માંગ રેખા હોય એવી જ એની સરેરાશ આવકની રેખા બનશે. માંગ રેખા એ જુદી જુદી કિંમતે ગ્રાહકો વસ્તુના કેટલા એકમો ખરીદવા તૈયાર છે તે બતાવે છે. જ્યારે સરેરાશ આવકની રેખા એ વસ્તુના વેચાણના જુદા જુદા પ્રમાણ સાથે સંકળાયેલી સરેરાશ આવક દર્શાવે છે. માંગ રેખા એવું દર્શાવે છે કે જુદી જુદી કિંમતે કોઈ પણ એક વ્યક્તિ કે ગ્રાહકો કેટલા એકમો ખરીદવા તૈયાર છે. 5 રૂપિયા કિંમતે, 10 રૂપિયા કે 20 રૂપિયાએ. જ્યારે સરેરાશ આવક રેખા એવું દર્શાવે છે કે વેચાણ જુદી જુદી કિંમતે કેટલું હતું. અહીંયા યાદ રાખવું જોઈએ આપણે કે ઉત્પાદકની દ્રષ્ટિએ જે સરેરાશ આવક હોય એટલે કે કોઈ પણ પેઢીનો અને એમાંથી એને પ્રત્યેક એકમની જે આવક થાય એ જ ગ્રાહક માટે કિંમત હોય છે. તો આ તો મિત્રો બીજો આપણો આવકનો ખ્યાલ સરેરાશ આવકનો ખ્યાલ. આગળ આવકના ખ્યાલોનો છેલ્લો ખ્યાલ છે મિત્રો સીમાંત આવક. પેઢીની સરેરાશ આવક એ વસ્તુની એકમ દીઠ વેચાણ આવક છે. સરેરાશ આવક એટલે કેટલી? એક એકમ દીઠ થતી વેચાણની આવક.
જ્યારે સીમાંત આવક એટલે વધારાના એક એકમનું વેચાણ કરવાથી થતી આવક. યાદ રાખજો મિત્રો, 1 માર્કની અંદર પૂછી શકાય કે સીમાંત આવક એટલે શું. કોને કહેવાય? કોઈ પણ પેઢી વધારાના એક એકમનું વેચાણ કરે એમાંથી વધારાની જે આવક થાય તેને સીમાંત આવક કહેવાય છે. વસ્તુના વધારાના એક એકમના વેચાણના પરિણામે પેઢીની કુલ વેચાણ આવકમાં જે વધારો થાય છે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. પેઢી કુલ જેટલા એકમો વેચતી હોય એમાં વધારાના એક એકમનું વેચાણ કરે અને એના લીધે પેઢીની જે આવક વધે તેને સીમાંત આવક કહેવામાં આવે છે. એક ઉદાહરણ દ્વારા સમજૂતી આપી છે. જોઈએ છે મિત્રો, કોઈ પણ એક પેઢી દ્વારા 1000 પેનનું વેચાણ કરવામાં આવે છે ત્યારે તેને કેટલા રૂપિયા મળે છે? 50,000 રૂપિયાની આવક થાય છે. હવે પેઢી 1001માં પેનનું વેચાણ કરે છે, એટલે કે 1000 એકમ પેનનું વેચાણ તો પહેલાં કરતી જ હતી. વધારે કેટલા એકમોનું વેચાણ કર્યું? તો કે એક જ પેનનું વેચાણ વધારે કર્યું. તો પેઢીની કુલ આવક 50,045 રૂપિયા થાય છે. 50,000 આવક થતી હતી, એક એકમ વેચવાથી વધારાની કેટલી આવક થઈ? 45 રૂપિયા આવક થઈ. તો સીમાંત આવક કેટલી થઈ કહેવાય મિત્રો? 45 રૂપિયા થઈ કહેવાય. આમ વસ્તુના વધારાના એકમના વેચાણથી પેઢીની આવકમાં જે વધારો થાય તેને સીમાંત આવક કહેવામાં આવે છે. હવે જો મિત્રો આપણને સૂત્ર દ્વારા પણ સમજૂતી આપી છે કે સીમાંત આવક શોધવાનું સૂત્ર છે MRN = RN - R કૌંસમાં n-1. હવે જ્યાં સૂત્ર છે તે ફરીથી બોલું છું મિત્રો, MRN = RN - R કૌંસમાં n-1. હવે સૂત્રની અંદર દરેકનો મિનિંગ શું થાય તે જોઈ લઈએ છીએ. MR એટલે મિત્રો માર્જિનલ રેવન્યુ એટલે સીમાંત આવક. N એટલે કુલ વેચાણના એકમોની સંખ્યા. RN એટલે RN એકમોનું જેટલું વેચાણ થાય એનાથી થતી આવક. અને R કૌંસમાં n-1 એટલે n-1 એકમોના વેચાણથી થતી આવક. આગળ જણાવેલા ઉદાહરણમાં ઉત્પાદક અથવા વેચનાર પેનના 1000 એકમો ₹50ની એકમ દીઠ કિંમતે વેચે છે ત્યારે કુલ આવક 50,000 રૂપિયા થાય છે. ઉપર આપણને ઉદાહરણ આપ્યું હતું મિત્રો કે 50 રૂપિયા પેનની કિંમત છે અને 1000 પેન ઉત્પાદક વેચે છે એટલે કેટલી આવક થઈ? એની 50,000 રૂપિયા આવક થઈ. હવે પેનના 1001 એકમ વેચવાથી તેની કુલ આવક 50,045 થાય તો સીમાંત આવકના સૂત્ર દ્વારા નીચે મુજબ શોધી શકાય. જોજો હવે સૂત્ર દ્વારા સીમાંત આવક શોધવાની છે. એકદમ ઇઝી છે મિત્રો. અહીંયા n બરાબર 1001, જેથી n-1 બરાબર 1000 એટલે પહેલા એકમોનું વેચાણ, કુલ એકમોનું વેચાણ કેટલું હતું કે 1001. n-1 n એટલે કુલ એકમો કેટલા છે? 1001 - 1 એટલે કેટલા થયા મિત્રો? 1000 થયા. તો હવે સીધી વસ્તુ છે, સૂત્રમાં જે મૂકવાનું છે MRN એટલે કે માર્જિનલ રેવન્યુ n એટલે n એકમોની સીમાંત આવક બરાબર RN - R કૌંસમાં n-1. તો RN એટલે કેટલા છે મિત્રો? 50,045. કુલ એકમોનું વેચાણ કરે છે 1001 ત્યારે એની આવક કેટલી થાય છે? 50,045 માઇનસ RN-1 એટલે 50,045 માઇનસ 1 એટલે એક એકમોનું વેચાણ કરવાથી એને કેટલી આવક થતી હતી? વધારાના 45. તો 50,045 માઇનસ 50,000 બરાબર કેટલા વધશે? 50,045માંથી 50,000 બાદ કરતાં 45 વધશે. તો 45 રૂપિયા એ શું થઈ કહેવાય મિત્રો? સીમાંત આવક કહેવાય. તો આ હતા મિત્રો આજના આપણા આવકના ખ્યાલો. સરેરાશ આવક, કુલ આવક, સરેરાશ આવક અને સીમાંત આવક એક્ઝામની દૃષ્ટિએ આપણા માટે ખૂબ જ અગત્યના છે. તો આજના વિડીયોની બસ અંદર આટલું જ. આજે અટકીએ છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.